બહુ બધાની કોમેન્ટ આવતી છે કે દીદી પૌવા ખાઈને બહુ જાડા થઈ ગયા, તો મેં કીધું હાલો આજથી રનિંગ ચાલુ કરી દેવાનું થાય. હું 6 વાગે વોકિંગ કરવા જતી હતી ને ત્યારે મેં પ્રિયાંશીને ઉઠાડી દીધી હતી. આવીને તો પ્રિયાંશી નાઈ લીધી અને ભગવાનને પણ તૈયાર કરી. પછી મેં કીધું તું આરે દેવાબત્તી પણ કરી લે. ત્યાં મેં એના પપ્પા હાટું સા બનાવ્યો. પછી એને મંદિરે જવું હતું એટલે પાણી પણ તૈયાર કરી એમાં થોડા તલે નાખી દીધા. મેં આજ 2 કલાકનું વોકિંગ કર્યું, એ મારા ભાઈને વિશ્વાસ નથી થતો. આજ તો ધીમે ધારે વરસાદની પણ એન્ટ્રી થઈ જ ગઈ. પછી તો આપણે વોઇસ ઓવર કરીને હું ઘરનું કામમાં લાગી ગઈ હતી. પછી રસોઈ બનાવી, તો બપોરનો ચા પાણી પીને ફટાફટ તૈયાર થઈ ગયા અને નીકળી ગયા. પેલા તો આવી જાય પેટ્રોલ પંપે, એના મસ્તીનું લોકેશન હતું. તો મારા ભાઈ કે હાલ તારે વિડીયો અને ફોટા પાડી દઉં. પેલા તો અમે આખી વાડીમાં આટો માર્યો અને પછી અમને મળી ગયું જમરૂખનું ઝાડવું. અમારા ઘરમાં અમને બધાને જમરૂખ બહુ ભાવે, પણ મારા નાનો ભાઈ છે એને તો હદથી વધારે ભાવે. અત્યારે અમારે યાર નથી આવ્યું. અમે જમરૂખનો જોઈને એકદમ ગાંડા હો, આમ છોટી જ ગયા ઝાડવામાં. આ જમરૂખ અહીંયા તોડીને અહીંયા જ અમે ખાઈ લીધા, કેમ કે એટલા બધા મીઠા હતા ને આ અમારી હરકત. એમ તો અમે ક્યાંક જાય તો વાંધો ના આવે, પણ અમને ભાવતી વસ્તુ જોઈને અમારથી કંટ્રોલ ન થાય. વાડીએ થોડીક વાર બેઠા અને પછી આવી ગયા દ્રોણેશ્વર શિવજીના મંદિરે. અહીંયા દર્શન કરી લીધા. હવે કષ્ટભજન દેવનું મંદિર છે તો અમે કીધું હલો ન્યાય દર્શન કરી લે. યાર દાદાના દર્શન કરીને પ્રિયાંશીને તો અહીંથી જવાની ઈચ્છા નથી થતી, કેમ કે અહીંયા ઠંડો પવન તો એટલો બધો આવતો હતો. અહીંયા જ્યારે પણ આવ્યા ત્યારે મકાઈ ખાધા વગર રહીએ જ નહીં. મેં કીધું અત્યારે પણ મકાઈ ખાવાની થાય. મકાઈ લઈ તો લીધી પણ ખાવાનો ટાઈમ નથી, એટલે ગાડીમાં બેઠા બેઠા ખાતા ઘરે વહી જાય. પછી તો ઘરે પૂગી જાય ને આવીને ફટાફટ ખાવાનું જ બનાવ્યું. હાલો તો આપણે પણ મળીએ પાછા કાલ. રાધે રાધે.